નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલમાં, જ્યાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે હું અપડેટ વિડીયો ઇન્ફોર્મેશન લેક્ચર પ્રોવાઈડ કરું છું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે જે યુપીએસસીની તૈયારી કઈ રીતે કરવી, જીપીએસસીની તૈયારી કઈ રીતે કરવી એ માહિતી જોઈ હતી. તો એમાં ઘણા બધા એવા વિદ્યાર્થી હતા જેના કમેન્ટ હતા સોશિયલ મીડિયાને લઈને. શું જે વિદ્યાર્થી યુપીએસસીની તૈયારી કરે છે, જીપીએસસી એક્ઝામની તૈયારી કરે છે, અને સોશિયલ મીડિયા યુઝ કરવા જોઈએ કે નહીં? યુટ્યુબનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ? અન્ય સોશિયલ મીડિયા વોટ્સઅપનો કઈ રીતે ઉપયોગ કરવો પડે, આ વિશે તમે માહિતી જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, તમારો પણ આ જ ડાઉટ છે, તો આ ડાઉટ આપણે આ વિડીયો લેક્ચરની અંદર સોલ્વ કરવાના છીએ વિગતવાર. શરૂઆત કરીએ માહિતીની પહેલા. વિદ્યાર્થી મિત્રો, તમને અપીલ છે, જો તમે યુપીએસસી કે જીપીએસસી એક્ઝામની તૈયારી કરી રહ્યા હો તો તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને વોટ્સઅપ ચેનલને જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એ તમે જોઈન કરી શકો છો, અથવા તમે વોટ્સઅપ નંબર, એકેડમીનો જે વોટ્સઅપ નંબર છે એમાં પણ જોડાઈ શકો છો. તો એમાં તમને રેગ્યુલર નોટિફિકેશન મળવા લાગશે. જે પણ ફ્રી લેક્ચર હશે, ગાઈડન્સ લેક્ચર હશે, બરાબર, સિલેબસના લેક્ચર હશે, એની બધાની તમને લિંક કે નોટિફિકેશન તમને મળવા લાગશે, જેનો તમે ભરપૂર લાભ લઈ શકો છો. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સોશિયલ મીડિયાના યુઝની. તો સોશિયલ મીડિયાનો યુઝ કરવો કે ના કરવો એક બે તરફા ડિસ્કશન છે. પેલી ડિસ્કશન કરી લઈએ જે વિદ્યાર્થીઓ માટે સૌથી વધારે ઉત્તમ છે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જોઈએ પણ લિમિટેડ. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જોઈએ પણ લિમિટેડ. લિમિટેડ એ કઈ રીતે કરવાનો છે યાદ રાખો. માનો કે કોઈ વિદ્યાર્થી વાંચવા બેઠું છે, તો એ નેસેસરી છે કે વિદ્યાર્થી ઓછામાં ઓછા 3-4 કલાકના રીડિંગના એના જે શેડ્યુલ કરેલા હોય, ડેલી શેડ્યુલ વાળા મારી માહિતી તમે જોઈ હોય, મેં તમને આની પહેલા પણ જે યુપીએસસી જીપીએસસી એક્ઝામની પ્રિપરેશન સાથે થઈ શકે છે એની અંદર જે માહિતીની ચર્ચા કરી હતી એમાં પણ મેં જણાવ્યું હતું કે ડેલી શેડ્યુલ તમારો હોવો પડે. અને ડેલી શેડ્યુલ પ્રમાણે તમારો માની લો કે સવારના 9 વાગ્યાથી લઈને કે 7 વાગ્યા સુધીથી લઈને 11 વાગ્યા કે 12 વાગ્યા સુધીનો કોઈ સેશન છે જેમાં તમારે ફક્ત રીડિંગ કરવાનું છે. તો એવા સમયમાં સોશિયલ મીડિયા જે છે, ખાસ કરીને વોટ્સઅપ, યુટ્યુબ, તો આ તમને સૌથી વધારે ડિસ્ટર્બ કરતું હોય છે. તો એમાં તમારે એનો તમારા રીડિંગ ટાઈમમાં એનો યુઝ નથી કરવાનો, બિલકુલ નહીં. લિમિટેડ યુઝનો મતલબ કઈ રીતે છે હું તમને સમજાવી રહ્યો છું. એ સમયમાં તમારો જે રીડિંગ સમય છે એ સમયમાં તમારે એનો બિલકુલ યુઝ કરવાનો નથી. તો યુઝ કરવાનો છે કઈ રીતે? તો સૌથી પહેલાં તમારો મોબાઈલ જે છે તમારું સૌથી મોટું ડિસ્ટર્બન્સ છે રીડિંગ ટાઈમમાં. માણસજી વાંચવા બેઠા હોય, મનને બનાવીને ત્યાં મેસેજ આવે વોટ્સઅપમાં કે અન્ય કોઈ સોશિયલ મીડિયામાં, અને આપણે એને કરતાં 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 ક્યારે કલાક 2 કલાક નીકળી ગયા આપણને ખબર હોતી નથી. તો આ વસ્તુને અટકાવવાની છે. તો તમારા નોટિફિકેશન બધા બંધ રાખો. તો માની લો ઘણા બધા વિદ્યાર્થીના એમાં પણ એવા જ ક્વેશ્ચન હતા, સેમિનારમાં પણ વિદ્યાર્થીએ પૂછેલા છે કે સર નોટિફિકેશન બંધ રાખીએ તો કોઈ અગત્યનો લેક્ચર હોય, આ તે હોય તો એ મિસ થઈ જાય છે. તો એના માટે તમે શું કરો કે ભાઈ માની લો તમે તમારા દિવસનું જે શેડ્યુલ બનાવો છો ને, મેં શેડ્યુલવાળા લેક્ચરમાં તમને વચ્ચે વચ્ચે કલાક 2-2 કલાકની ગેપ મૂકવાના કીધા છે. જેમ કે તમે 4 કલાક કન્ટિન્યુ વાંચો છો, 5 કલાક કન્ટિન્યુ વાંચો છો, તો વચ્ચે અડધો કલાકનો તમે ગેપ રાખો. તો આ બધી જે બાબતો છે એમાં તમે શું કરી શકો છો, એમાં તમારે એવી જ એક્ટિવિટી કરવાની છે જે તમને પ્રિપરેશનથી ડિસ્ટ્રેક્ટ નથી કરતી. તો ત્યારે તમે કોઈ જોઈ લો કે તમારા ઇમ્પોર્ટન્ટ લેક્ચર, અન્ય કોઈ એવા નોટિફિકેશન આવ્યા છે જે તમારા પ્રિપરેશન માટે અગત્યના છે, તમારે જોવા જરૂરી છે, તો એને તમે જુઓ અથવા એને ખાલી માર્ક કરી લો. જોવાના અત્યારે નથી, તમારે તમારું ડેલી શેડ્યુલ જ ફોલો કરવાનું છે. ડેલી શેડ્યુલ રીડિંગ પતી જાય પછી સાંજે 8 કે 9 વાગ્યા પછી તમારો જે લાસ્ટ રીડિંગ સેશન હોય એ રીડિંગ સેશનમાં તમારે એવી જ વસ્તુ રાખવાની છે જે વસ્તુ તમારે આ કન્ટેન્ટ ગ્રહણ કરવાનું હોય, બરાબર. તો એમાં તમે યુઝ કરી શકો છો. અને આ જ રીતે તમે પ્લાનિંગ કરશો. અવોઇડ કરવાનું છે સોશિયલ મીડિયા, પણ કઈ રીતે? કારણ કે અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ ઓનલાઈનના માધ્યમથી ભણે છે, યુટ્યુબના માધ્યમથી ભણે છે. તો આવા કન્ડિશનમાં વિદ્યાર્થીએ ટોટલ કોન્સન્ટ્રેશન સોશિયલ મીડિયાથી કરવાનું હોય છે, એપ્લિકેશન હોય કે યુટ્યુબ હોય. તો એવા સ્થિતિમાં વોટ્સઅપના નોટિફિકેશન જે છે જે તમને ડિસ્ટ્રેક્ટ કરતા હોય, બરાબર, કોઈ દરેક વિદ્યાર્થીને કરતા એવું જરૂરી નથી. જે વિદ્યાર્થીની ડિસિપ્લિન નહીં હોય એ વિદ્યાર્થીને જ વધારે ડિસ્ટર્બ કરતા હશે. તો એ વિદ્યાર્થી સોશિયલ મીડિયાના જે નોટિફિકેશન છે બંધ રાખે. બીજો જે રસ્તો છે કે બીજો રસ્તો મતલબ આ એવો રસ્તો થઈ ગયો કે જે ડિજિટલી તૈયારી કરે છે, તો એ વિદ્યાર્થી આ ક્રમમાં ચાલે. બીજા જે વિદ્યાર્થી છે જે ઓફલાઈનના માધ્યમથી જ ભણે છે, જે રૂબરૂ ક્લાસમાં જાય છે, ક્લાસથી આવે છે, તો એવા વિદ્યાર્થી ટોટલી અવોઇડ કરી શકે છે, બરાબર. ટોટલી અવોઇડ કરવું તો સફળતા મળે, યુઝ ના કરવું તો ન મળે એવું નથી. મનોરંજનના લેવું એવું પણ નથી. તમે તમારા દિવસમાં 1-8 કલાક, અડધો કલાક એવું રાખી શકો છો જેમાં તમે તમારા વોટ્સઅપવાળા ઇન્ફોર્મેશન, બરાબર, વોટ્સઅપવાળી ઇન્ફોર્મેશન જોઈ શકો છો, યુટ્યુબવાળી ઇન્ફોર્મેશન જોઈ શકો છો. પણ બિલકુલ બેન કરી દેશું તો જ સફળતા મળશે ને ડિસ્કનેક્ટ થઈ જાવ તો એવું નથી. તમને ડિસ્ટ્રેક્ટ કરતા હોય તો તમે એને અવોઇડ કરો, ડિસ્ટ્રેક્ટ નથી કરતા તો નહીં. પાછા
ડિસ્ટ્રેક્ટમાં એવું છે કે વોટ્સઅપમાં જઈને જો તમે સ્ટેટસમાં ચડી જતા હો, એક વખત એકનું સ્ટેટસ જોવાનું શરૂ કર્યું અને મતલબ 2 કલાક નીકળી જતી હોય, તો તમારે સોશિયલ મીડિયા અવોઇડ કરવાની બરાબર જરૂર છે. તમારું ટોટલ ફોકસ રીડિંગ ઉપર હોવું પડે. રીડિંગ ઉપર ફોકસ ક્યારે આવશે? જ્યારે તમારું ડેલી ટાઈમ ટેબલ છે એ તમારું ડિસિપ્લિન હોય. અને ડેલી ટાઈમ ટેબલ કઈ રીતે બનાવવું? જે વિદ્યાર્થી ઓલરેડી જોબ કરે છે, જે વિદ્યાર્થી કોલેજમાં છે, જે વિદ્યાર્થી કોલેજ પૂરી કરી, એ ત્રણેય કેટેગરીના વિદ્યાર્થી માટે અલગ અલગ શેડ્યુલ જે છે એ મેં ઓલરેડી યુટ્યુબ યુપીએસસી જીપીએસસી પ્લેલિસ્ટની અંદર મૂકેલું છે. એની લિંક તમને વિડીયોમાં પણ મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. તો તમે ત્યાંથી જઈને ડેલી શેડ્યુલ વાળો જે લેક્ચર છે એ તમે જોઈ શકો છો અને એ રીતે તમે તમારું પ્લાનિંગ કરી શકો છો. અને પ્લાનિંગ ફોલો કરવા ટ્રાય કરો. યાદ રાખજો, તમે જેટલા ડિસિપ્લિન ડેલી શેડ્યુલ ફોલો કરશો, એમાં તમારા જે સબ્જેક્ટ છે, તમે જીપીએસસીની તૈયારી કરતા હો કે યુપીએસસીની કરતા હો કે બંનેની કરતા હો, જેટલા સબ્જેક્ટને તમે ન્યાય આપશો એટલી તમને વધારે સફળતા મળશે. હવે અહીંયા સોશિયલ મીડિયાના નામ ઉપર મેં તમને જે ડિસ્ટ્રેક્ટ કરતી જે એપ્લિકેશનો છે એનો યુઝ કરવાનો ના પાડી છે, કે જે તમારો વધારે ટાઈમ ખાઈ જાય છે. તો એનાથી તમે અવોઇડ કરો. અને બાકી જે છે વોટ્સઅપની જગ્યાએ તમે બની શકે તો ટેલિગ્રામનો પણ યુઝ કરો. ઓકે, ટેલિગ્રામમાં જો નોટિફિકેશન આવતા હોય એ પણ તમારા માટે ઇનફ હોય તો એ કરો. અને અગત્યના હોય તો એના માટે રાત્રે એકાદ અડધો કલાક કે કલાક રાખો, કે ભાઈ રાતે તમારું રીડિંગ પતી જાય, સુવા પહેલા તમે અડધો કલાકમાં આવા કંઈ અપડેટ હોય, જરૂરી માહિતી હોય તો તમે જોઈ લો. અને અગત્યનું લેક્ચર હોય તો એ લેક્ચરને તમારા ડેલી શેડ્યુલમાં, સન્ડેના દિવસે ડેલી શેડ્યુલમાં મેં તમને ખાસ કીધું છે કે તમારે જે વાંચવાનું રાખવાનું છે એ મંડે ટુ સેટરડે રાખવાનું છે. સન્ડે તમારો રિવિઝનનો હશે. સન્ડે આખો દિવસ તમે બ્લેન્ક રાખો. શેના માટે? ખાલી આ કન્ટેન્ટ માટે, કે ભાઈ કોઈ અગત્યની ઇન્ફોર્મેશન આવી છે ને આપણે જોવી છે, આપણે અપડેટ આપણા માટે કામના છે તો જોવી છે. એ પણ લોંગ સ્ટડી વિડીયો હોય તો. બાકીના જે ઇન્ફોર્મેશન છે તમે ફટાફટ જોઈ શકતા હો, જેમ કે આપણા એકેડમીના ઘણા બધા લેક્ચર હોય છે, એ માત્ર 7, 8 કે 10 મિનિટના હોય છે. એ પણ જો તમને વધારે સ્પીડમાં તમારે સમજવા છે તો તમે સ્પીડ વધારી શકો છો. યુટ્યુબનો ઓપ્શન છે જ કે બે ગણી સ્પીડ કરીને તમે ફટાફટ જે પણ ઇન્ફોર્મેશન છે એ જોઈ લો. તો જે શોર્ટ વિડીયો હોય છે એ તો ફટાફટ પતી જશે. લોંગ વિડીયો હશે એના માટે તમે પ્રોપર આયોજન કરો. તમે તમારું શેડ્યુલ બનાવો. માની લો તમારી તૈયારી છે, હવે આમાં દરેક વિદ્યાર્થી છે, ઓફલાઈન વાળા, ઓનલાઈન વાળા, જોબ વાળા, જોબ સાથે ઓનલાઈન વાળા. તો એ વિદ્યાર્થી તમારે તમારી શેડ્યુલ તમારા અનુસાર બનાવવાનું છે. તમારા મિત્ર કઈ રીતે કરે છે એ નથી જોવાનું, કારણ કે મિત્ર ઓફલાઈન તૈયારી કરે છે, તમે ઓનલાઈન કરો છો, તો તમારે તમારું રીતે ચાલવાનું છે. બરાબર? હું સોશિયલ મીડિયા યુઝ નહીં કરું, હું આ એકાઉન્ટ નહીં રાખું તો હું પાસ થઈ છે, એવું બિલકુલ જરૂરી હોતું નથી. ટાઈમ મેનેજમેન્ટથી કામ કરો તો બધું થઈ જ શકે છે. બરાબર? અને વાંચવા માટે તો હું વિદ્યાર્થીને 7 થી 8 કલાક સજેસ્ટ કરું છું, કારણ કે વાંચવા માટે તમારે માઇન્ડ જ યુઝ કરવાનું છે. માઇન્ડની કેપેસિટી, જ્યાં સુધી તમારા માઇન્ડની કેપેસિટી 8 કલાકથી 10 કલાક નહીં થાય ત્યાં સુધી ખોટું વાંચવા જ કરીને કોઈ ફાયદો થશે નહીં. અને સૌથી વધારે જે જરૂરી છે વિદ્યાર્થી મિત્રો, પહેલા ટાર્ગેટ બનાવો કે મહત્વનું શું વાંચવાનું છે અને હું આજના દિવસમાં શું વાંચીશ, બસ. અને સોશિયલ મીડિયા ટોટલ અવોઇડ કરવા માટે મેં તમને કીધું એ રીતે નોટિફિકેશન બધા બંધ રાખો. વોટ્સઅપના બની શકે, યુટ્યુબના, એના બધા નોટિફિકેશન બંધ રાખો. ખાલી આખા દિવસના અંતમાં જે જરૂરી હોય, બરાબર, ઓછા મિનિમમ રિસોર્સિસ, કે ભાઈ આ જરૂરી છે બસ, તો એની સાથે અટેચ રહો અને એનાથી કામ કરવા ટ્રાય કરો. યાદ રાખો, ઇમ્પોર્ટન્સ તમારા પ્રિપરેશનની છે. તમારા પ્રિપરેશનમાં જો બાધ્ય હોય સોશિયલ મીડિયા તો અવશ્ય એને તમારે અટકાવવું જોઈએ. ડિસ્ટ્રેક્ટ કરતું હોય તો અવશ્ય અટકાવવું જોઈએ. મેં તમને કીધું એ રીતે કે નોટિફિકેશન જોવા ગયા, નોટિફિકેશન જોવાનું 10 સેકન્ડ થાય, એની જગ્યાએ 10 મિનિટ, અને 10 મિનિટ ક્યારે 1 કલાક થઈ ગઈ એ તમને ખબર ના પડતી હોય તો તમારા માટે સોશિયલ મીડિયા યુઝફુલ નથી. હા, અવોઇડ કરશો તો ડેફિનેટલી રીડિંગ ઉપર કોન્સન્ટ્રેટ થશે. રીડિંગ ઉપર કોન્સન્ટ્રેટ કરવા માટે જરૂરી છે સોશિયલ મીડિયા ટોટલ લેવલે અવોઇડ કરવું. 2 કેટેગરી છે. એક એવા વિદ્યાર્થી જે ટોટલ સોશિયલ મીડિયા અવોઇડ કરી શકે છે, જે ઓફલાઈન તૈયારી કરતા હોય. ઓનલાઈન તૈયારી કરતા હોય તો એ વિદ્યાર્થી નોટિફિકેશનથી બચે તો પણ એનું ઘણું ખરું કામ સારું થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, આની પહેલા મેં તમને જણાવ્યું અનુસાર, જો તમે યુપીએસસી કે જીપીએસસી એક્ઝામની તૈયારી કરી રહ્યા છો, ઘર બેઠા તૈયારી કરો છો કોલેજમાં કે કોલેજ પછી, તો તમે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બેલ નોટિફિકેશન ઓન રાખો કે ના રાખો, જ્યારે પણ લેક્ચર આવે ત્યારે તમને નોટિફિકેશન મળી જશે. ઇન્ફોર્મેશન તમારા કામની હોય તો તમે અવશ્ય જોઈ શકશો. અને તમને પણ કોઈ ડાઉટ છે પ્રિપરેશનમાં કે કોઈ સબ્જેક્ટમાં કે કોઈ ટોપિકમાં, કોઈ પણ લેવલે, તો પણ તમે કમેન્ટ કરી શકો છો. તે કમેન્ટમાં તમને યુટ્યુબ ચેનલની અંદર જાણકારી આપવામાં આવશે. સાથે સાથે તમારે એ પણ જાણવું છે કે કઈ એક્ઝામની ભરતી આવે છે, કઈ અગત્યના ન્યૂઝ છે, તો તમે જે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી વોટ્સઅપ ચેનલ છે એને પણ જોઈન કરી શકો છો. તો એમાં પણ તમને નોટિફિકેશન મળ્યા કરશે ચેનલની અંદર, જરૂરી હશે, બિનજરૂરી નહીં. તો આ
બધી ઇન્ફોર્મેશન સોશિયલ મીડિયા રિલેટેડ હતું. તમારા પણ શું વિચાર છે તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, તમારા દ્વારા જે પણ ક્વેશ્ચન પૂછવામાં આવે છે એ જ માહિતી હું તમને આપું છું કે જેથી તમારી તૈયારી સારી રીતે થઈ શકે. આજના માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. નવા લેક્ચરમાં નવી માહિતી સાથે હું તમારા સમક્ષ હાજર થઈ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ. વંદે માતરમ.